ગીર ગઢડાના નાનકડા એવા બેડિયા ગામમાં હર્ષ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો, કારણ કે ગામના સપૂત ઉદય દુધરેજિયા આર્મીની તાલીમ પૂર્ણ કરીને પોતાના માદરે વતન પરત ફર્યા હતા. તેના આગમનથી બેડિયા ગામ અને દુધરેજિયા પરિવારનું ગૌરવ વધ્યું છે. સ્વાગત માટે ગામ લોકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પંખીના માળા જેવા નાના એવા બેડિયા ગામમાં ઉદયદાસના સ્વાગત માટે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ અવસરે આર્મી જવાનના માતા પિતાના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામ લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા રામજી મંદિર ખાતેથી શરૂ થઈ હતી અને સમગ્ર ગામમાં ફરી હતી. ત્યારબાદ ગામના શંકર ભગવાનના દર્શન કરીને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સ્વાગત સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ધોકડવા ગામના સરપંચ તેમજ આજુબાજુના ગામોના આગેવાનો અને બેડિયા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જય હિન્દ. મારું નામ દુધરેજિયા ઉદય રાજભાઈ છે. તકલીફો સ્ટાર્ટિંગમાં હોય છે અને પછી ધીરે ધીરે ઘરનું વિચારી, પરિવારનું વિચારી, ગામનું વિચારી આગળ વધતા રહ્યા. મને નાનપણથી જ શોખ છે કે એકવાર મિલિટરીમાં જાઓ, આર્મીમાં જાઓ, દેશની સેવા કરું, મારા પરિવારનું નામ રોશન કરું, ગામનું નામ રોશન કરું. મારું નામ દુધરેજિયા રાજુભાઈ છે. બેડિયા ગામમાં રહું છું અને મારો દીકરો ઉદય એ જે આર્મીની ટ્રેનિંગ કરીને પૂરી કરીને આવ્યો છે એનો અમને ગર્વ છે અને અમારા બેડિયા ગામને ગર્વ છે. અને બેડિયા ગામમાં જે 3-4 છોકરા છે આર્મીમાં એનો અમને ગર્વ છે, અમારા ગામને ગર્વ છે. મારું નામ દુધરેજિયા રંજન. મારો દીકરો ઉદય નાનપણથી મિલિટરીનું હતું. એને એવું હતું કે મારે આર્મીમાં જ જવું છે. બીજી પોલીસની દોડમાં ગયો હતો પણ એ કે મારે આર્મીમાં જ જવું છે. મારા છોકરાને નાનપણથી જ આર્મીનો શોખ હતો. એ નાનપણથી દોડવા જતો, ભણવામાં તે સારો જ હતો. હું વિનુભાઈ દુધરેજિયા. અમારે દુધરેજિયા પરિવારમાંથી ઉદયભાઈ રાજુભાઈ દુધરેજિયા જે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે પરત એમના ગામ બેડિયા ગામે આવેલ અને ભવ્યથી ભવ્ય રેલી કાઢેલ. આખું બેડિયા ગામ તેમજ આજુબાજુના ગ્રામજનો ખૂબ જ મોટી બહોળી સંખ્યામાં હાજરી આપેલ અને શાંતિપૂર્ણ રેલી કાઢેલ. અને બેડિયા ગામના જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ડાયાભાઈ જાણંજા હાજરી આપેલ, તેમજ ધોકડવા ગામના સરપંચ શ્રી કાંતિભાઈ માળવી તેમજ ભીખાભાઈ કેડેચા, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સર્વોએ હાજરી આપી હતી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્ણ રેલી પૂર્ણ કરી હતી. અમે દુધરેજિયા પરિવાર, ગ્રામજનો તેમજ આવેલ મહેમાનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.